શુભમ, હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, વાત કરીશું આજે 13 મે મંગળવારના દિવસના રાશિ બેઝ ડેલી પ્રિડિક્શનની. મિત્રો, આપણે જે પ્રિડિક્શન સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક વસ્તુ સમજવી જરૂરી છે. આ જે પ્રિડિક્શન છે એ તમારી લાઈફના અલગ અલગ એરિયાઝમાં ગ્રહોના વાઇબ્સ, જેને આપણે કોસ્મો વાઇબ્સ કહીએ છીએ, એ કેટલા ફેવરેબલ કે અનફેવરેબલ છે એ બતાવે છે. કોઈપણ ઘટના થવામાં અથવા કોઈ પણ આઉટકમ માટે ગ્રહોના વાઇબ્સ બહુ જ ઊંડી અસર ધરાવતા હોય છે. પરંતુ સાથે સાથે તમારા એફર્ટ્સ અને તમારી ડેસ્ટિની એટલે કે પ્રારબ્ધનું પણ એટલું જ મહત્વ હોય છે. આ રીતે બેલેન્સ્ડ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે આ પ્રિડિક્શનનો યુઝ કરીશું તો તમારા દિવસને ઓપ્ટિમાઇઝ કરવામાં તમે એનો બેસ્ટ યુઝ કરી શકશો અને આવનારી ચેલેન્જીસને મોર ઓર લેસ અવોઇડ કરી શકશો. ફ્રેન્ડ્સ, આપણે જે વાત કરીશું એ રાશિ બેઝ જનરલાઇઝ પ્રિડિક્શનની વાત છે. પરંતુ તમારે તમારા પર્સનલ કોઈ ક્વેશ્ચન હોય તો એનું પણ આપણે ફ્રી માર્ગદર્શન તમને અમારી કોસ્મો ટીવી ચેનલ ઉપર આપીશું. એના માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં એક લિંક છે જેના ઉપરથી એક ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મમાં તમારો ક્વેશ્ચન અને ડિટેલ આપશો તો અમે તમને ફ્રી માર્ગદર્શન પણ આપીશું. સો વાત કરીશું આપણે 13 મે 2025ના દિવસના ઉદિત પંચાંગની. આજે વાર છે મંગળવાર, તિથિ છે વૈશાખ વદ એકમ, નક્ષત્ર છે વિશાખા, કરણ બલવ અને યોગ છે વરિયાણ. સો ફ્રેન્ડ્સ, હવે વાત કરીશું મેષ રાશિના વ્યક્તિઓ માટે. મેષ રાશિના વ્યક્તિઓ માટે. મિત્રો, આજનો દિવસ તમારા માટે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે. ખાસ કરીને એ કરિયરની વાત હોય, કાર્યક્ષેત્રની વાત હોય કે પછી કોઈ કાર્યનું આઉટકમ લેવાની વાત હોય. હેલ્થ માટે પણ આજે ખાસ કેરફુલ રહેવાની જરૂર છે. તમારા સોશિયલ સર્કલ અને તમારા જે નિયર એન્ડ ડિયર વન્સ હોય એમની સાથેના વાઇફ પણ એટલા સારા નથી, એટલે તમારે એમાં પણ કેરફુલ રહેવાનું છે. કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો જેમાં થોડીક કોમ્પ્લેક્સિટી છે, થોડા વધારે એફર્ટ્સ નાખવાની જરૂર છે, થોડું ડિફિકલ્ટ કામ છે, તો બની શકે ત્યાં સુધી આજના દિવસે અવોઇડ કરો. અને જો કરવું જ પડે એવું હોય તો તમારે એમાં બહુ વધારે એફર્ટ્સ નાખવા પડશે. તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ આજે એટલું સારું નથી બતાવી રહ્યા. અને પ્લસ તમારા જૂના કોઈ કાર્યનું આઉટકમ પણ આજે મળી શકે એવા ચાન્સીસ ઓછા લાગે છે. હેલ્થ માટેના વાઇબ્સ 10% જ છે, એટલે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પણ કદાચ આજે એટલી અનુકૂળ ના રહે. તમારી પ્રફુલ્લિતતા જોઈએ એવી ના રહે. તમારે હેલ્થની કોઈ પણ કન્ડિશન હોય તો એમાં ખાસ કેરફુલ રહેવાનું છે. સોશિયલ અને લવ બંને એરિયામાં પણ ઓછા વાઇબ્સ છે, એટલે તમારે ખાસ તમારા કોઈ નિયર એન્ડ ડિયર વન સાથે કે તમારા સામાજિક વર્તુળમાં ડિસ્પ્યુટ ના થાય એનું ધ્યાન રાખવાનું. સો વાત કરીશું હવે વૃષભ રાશિના લોકો માટેની. ઓવરઓલ દિવસ એવરેજ જણાઈ રહ્યો છે, પરંતુ કેરિયર અને ફિનાન્સમાં કોસ્મો વાઇબ્સ બહુ ઓછા છે. એટલે તમારું કાર્ય કરવાની ઉર્જા આજે જોઈએ એવી તમને ના મળે. તમે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો તો એમાં પણ તમને જોઈએ એવી મજા ના આવે, એનર્જી તમારી જોઈએ એવી ના રહે. ફિનાન્સમાં પણ 40% છે, એટલે તમારું જે કામ કરશો એનું આઉટકમ પણ આજે તમને જોઈએ એવું કદાચ ના મળે. અધરવાઇઝ હેલ્થ માટે 50% છે વાઇબ્સ, એટલે એવરેજ છે, એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે સારું રહી શકે છે. સોશિયલ સર્કલ માટેના વાઇબ્સ 50% છે, એટલે તમને તમારા જે નજીકના કલીગ્સ હોય કે જેની સાથેના ઉઠવા બેસવાના સંબંધો હોય કે જેની સાથેના મનમેળના સંબંધો હોય એમની સાથેના વાઇબ્સ એવરેજ છે, ઓકે છે. અને તમારા લવના વાઇબ્સ 60% છે, એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એમની સાથે તમારા વાઇબ્સ એવરેજ કરતાં થોડા વધારે છે, એટલે તમારા એમની સાથેના કેમિસ્ટ્રી સારી રહી શકે છે. વાત કરીશું મિથુન રાશિના વ્યક્તિઓ માટેની. મિથુન રાશિના વ્યક્તિઓએ હેલ્થમાં આજે ખાસ કેરફુલ રહેવાનું છે. કોસ્મો વાઇબ્સ 30% છે. શારીરિક અને માનસિક વેલબિંગ આજે કદાચ ડાઉન રહી શકે છે. પ્લસ તમારી કોઈ બીમારી ઓલરેડી જૂની ચાલી રહી હોય તો આજે તમને એનાથી પરેશાની થઈ શકે છે, એટલે તમારે કેરફુલ રહેવાનું છે ખાસ. તમારા સોશિયલ અને લવના વાઇબ્સ પણ 40% છે, એટલે તમારા સામાજિક વર્તુળ તરફથી અથવા તો તમારા નિયર એન્ડ ડિયર વન્સ તરફથી પણ તમને જોઈએ એવો રિસ્પોન્સ અથવા જોઈએ એવો સપોર્ટ ના મળે. એમની સાથે ડિસ્પ્યુટને આજે ખાસ અવોઇડ કરવાના છે. કરિયરમાં વાઇબ્સ 40% છે, એટલે તમારે કાર્ય કરવામાં ઉર્જા પણ જોઈએ એવી કદાચ ના મળે. એટલે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો તમારે બહુ વધારે એફર્ટ્સ નાખવા પડશે અને અવોઇડ કરો તો વધારે સારું. ફિનાન્સમાં વાઇબ્સ 50% છે, એટલે એવરેજ છે, એટલે એમાં કોઈ મેજર ઇસ્યુ નથી, એટલે તમને કાર્યનો આઉટકમ એવરેજ મળી શકે છે. વાત કરીશું કર્ક રાશિના વ્યક્તિઓ માટેની. ખાસ કરીને કર્ક રાશિ માટે લવના વાઇબ્સ 70% છે, એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એ તમારા ફેમિલી મેમ્બર્સ હોઈ શકે, તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે કે તમારા ફ્રેન્ડ્સ પણ હોઈ શકે. એમની સાથેની તમારી કેમિસ્ટ્રી બહુ સારી રહી શકે છે. તમે એમની સાથે સારો ટાઈમ પસાર કરી શકો છો. તમારી વાત એ સારી રીતે સમજી શકશે. કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો એ પણ સોલ્વ કરવા માટે આજે દિવસ સારો છે. અધરવાઇઝ બીજા બધા એરિયાઝમાં પણ કોસ્મો વાઇબ્સ 60% છે, એટલે એવરેજ કરતાં વધારે છે, એટલે તમારા બીજા બધા એરિયાઝમાં પણ ઓવરઓલ દિવસ સારો જ કહી શકાય. કરિયર માટે તમારે
કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા છો, ડિફિકલ્ટ કાર્ય, તો આજે કરી શકો છો, વાંધો નથી. આઉટકમ પણ એનો સારો મળશે. કોઈ જૂના કાર્યનું આઉટકમ પણ આજે મળે એવું બની શકે. હેલ્થ માટેના વાઇબ્સ પણ ઓકે છે, કોઈ ચેલેન્જ નથી અને ઓવરઓલ દિવસ સારો છે તમારો. વાત કરીશું સિંહ રાશિની વ્યક્તિઓ માટેની. તો મિત્રો, તમારા માટે દિવસ આજે પ્રતિકૂળ છે. ખાસ કરીને હેલ્થ માટે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે. કોસ્મો વાઇબ્સ 10% છે, એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તમારે બહુ જ કેરફુલ રહેવું પડશે. કોઈ જૂની બીમારી ચાલી રહી હોય તો આજે એ વર્સન થાય, કોઈ નવી સિમ્ટમ્સ પેદા થાય એવું બની શકે છે. તમારે એના માટે ખાસ કેરફુલ રહેવાનું છે. તમારી લાઇફસ્ટાઈલ, ખાનપાનમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. કેરિયર અને ફિનાન્સના વાઇબ્સ પણ 20 અને 10% છે, એટલે તમારા કાર્યક્ષેત્રમાં પણ તમને જોઈએ એવી ઉર્જા મહેસૂસ નહીં થાય. તમે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તમને એમાં જોઈએ એવી એક મજા નહીં આવે, એટલે તમે બને ત્યાં સુધી અવોઇડ કરો, ક્યાં તો પછી વધારે એનર્જી નાખવી પડશે તમારે. આઉટકમ પણ કાર્યનો તમને જોઈએ એવો નહીં મળે આજે, એટલે એ પર્સપેક્ટિવથી પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. સોશિયલ અને લવના વાઇબ્સ 20 અને 30% છે, એટલે તમારા સામાજિક વર્તુળ તરફથી, તમારા જેમની સાથેના મનમેળના સંબંધો છે, ઉઠવા બેઠવાના સંબંધો છે, એમના તરફથી પણ તમને આજે એટલો સારો પ્રતિસાદ ના પણ મળે. એમની સાથે કોઈ ડિસ્પ્યુટ ના થાય, કોઈ મનભેદ ના થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એમાં પણ ખાસ સાચવવાનું છે. વાત કરીશું કન્યા રાશિ માટેની. કન્યા રાશિ માટે ઓવરઓલ દિવસ સારો છે, પણ ફિનાન્સના વાઇબ્સ 40% છે, એટલે બની શકે કે તમે કાર્ય તો કરી શકશો પણ એનું આઉટકમ તમને જોઈએ એવું ના પણ મળે. અધરવાઇઝ લવના વાઇબ્સ બહુ સારા છે, 70% છે, એટલે તમને તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે, તમારા નિયર એન્ડ ડિયર વન્સ જેને કહી શકીએ આપણે, એમની સાથેની તમારી કેમિસ્ટ્રી, તમારો મનમેળ બહુ સારો રહેશે. એમની તરફથી તમને કોઈ સારી પ્રતિક્રિયા મળી શકે છે, તમારી વાત એ સારી રીતે સમજી શકે છે. કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય, જૂની તકરાર ચાલતી હોય તો એને સોલ્વ કરવા માટે પણ દિવસ સારો છે. તમારા કરિયર માટે 50% વાઇબ્સ છે, એટલે કાર્યક્ષેત્રમાં તમે ઓન ગોઈંગ કામ કરી શકો છો. ઉર્જા એવરેજ રહેશે, વાંધો નથી. હેલ્થ માટેના વાઇબ્સ પણ એવરેજ છે, 50% છે, એટલે વાંધો નથી. સોશિયલ સર્કલ માટેના વાઇબ્સ 60% છે, જે સારા કહી શકાય, એટલે તમને સામાજિક વર્તુળ તરફથી પણ સારો પ્રતિસાદ મળી શકે છે. વાત કરીશું તુલા રાશિની વ્યક્તિઓ માટે. તમારા માટે દિવસ એવરેજ છે. ખાસ કરીને ફિનાન્સ માટે થોડું એવરેજ કરતાં વધારે સારું છે, એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને સારું મળશે. પ્લસ તમે જે પહેલાંનું કાર્ય કરેલું છે, જેનું તમારે ફળ લેવાનું પેન્ડિંગ છે, અથવા કોઈ તમારી જૂની ઉઘરાણી પેન્ડિંગ છે, એ ટાઈપનું આજે તમને આઉટકમ મળી શકે છે. અધરવાઇઝ કરિયર માટે 50% વાઇબ્સ છે, એટલે તમારું કાર્ય કરવાની ઉર્જા એવરેજ રહેશે, તમે કાર્ય સારી રીતે કરી શકો છો. હેલ્થ માટેના વાઇબ્સ પણ 50% છે, જે ઓકે છે, કોઈ ઇસ્યુ નથી. સોશિયલ અને લવના એરિયાઝમાં પણ વાઇબ્સ 50% છે, એટલે તમારા સામાજિક વર્તુળ અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ તરફથી પણ તમને એક સારો પ્રતિસાદ મળી શકે છે. દિવસ ઓકે છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ માટેની. તમારા માટે ખાસ કરીને આજના દિવસની હાઇલાઇટ કહીએ તો એ લવના એરિયામાં છે, 70% છે. લવને આપણે એવી રીતે સમજીએ છીએ કે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે, એ તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે, તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોઈ શકે, તમારા ફેમિલી મેમ્બર હોઈ શકે કે ફ્રેન્ડ્સ હોઈ શકે. એમના સાથેની તમારી કેમિસ્ટ્રી આજે બહુ સારી રહેશે. તમે તમારા હૃદયની વાત એમને સારી રીતે સમજાવી શકશો. એમની સાથે તમે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો આજના દિવસમાં. પ્લસ કોઈ જૂનું ડિસ્પ્યુટ ચાલતા હોય કે જૂનું કોઈ પેન્ડિંગ તકરાર ચાલતી હોય તો તમે એને સોલ્વ પણ આજે સારી રીતે કરી શકો છો. ફિનાન્સ માટે તમારે આજે કેરફુલ રહેવાનું છે, એટલે તમે કોઈ કાર્ય કરશો તો એનો આઉટકમ આજે તમને કદાચ જોઈએ એવું ના મળે. પ્લસ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ તમારે આજે કેરફુલ રહેવાનું છે, કોઈ રિસ્ક અવોઇડ કરવાનું છે બની શકે ત્યાં સુધી. કરિયર માટે અને વાઇબ્સ 50% છે, એટલે એ એવરેજ કહી શકાય, તમે સારી ઉર્જાથી કાર્ય કરી શકશો. હેલ્થ માટેના વાઇબ્સ પણ 50% છે, જે ઓકે કહી શકાય, તમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સોશિયલ સર્કલ માટેના વાઇબ્સ 50% છે, એ પણ ઓકે છે, એટલે તમને એમના તરફથી પણ સારો પ્રતિસાદ કે એવરેજ પ્રતિસાદ મળી શકે છે. વાત કરીશું ધન રાશિની વ્યક્તિઓ માટેની. તો તમારો દિવસ આજે થોડો પ્રતિકૂળ છે, તમારે કેરફુલ રહેવાનું છે. દિવસ શાંતિથી અને કેરફુલ રહીને પસાર કરવાનો છે. હેલ્થ માટેના વાઇબ્સ ખાસ કરીને 30% છે, એટલે તમારે હેલ્થ માટે બહુ જ કેરફુલ રહેવાનું છે. તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ફોકસ કરવાનું છે. કોઈ જૂની બીમારી ચાલતી હોય, કોઈ જૂના સિમ્ટમ્સ આજે એગ્રાવેટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કરિયર માટેના વાઇબ્સ પણ 40% છે, એટલે તમારે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો તો એના માટે તમને જોઈએ એવી ઉર્જા કદાચ ના મળે, તમે રૂટીન કાર્ય કરી શકો છો. ફાઇનાન્સ માટેના 30% વાઇબ્સ છે, એટલે તમને કાર્યનો આઉટકમ પણ આજે જોઈએ એવું નહીં મળે.
સોશિયલ સર્કલ માટેના વાઇબ્સ 50% છે, એટલે સામાજિક વર્તુળ તરફથી તમને એવરેજ પ્રતિસાદ મળી શકે છે. લવ માટે પણ વાઇબ્સ ઓછા છે, 40% છે, એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એમની સાથે તમારી કેમિસ્ટ્રી જોઈએ એવી કદાચ તમારી આજે ના રહે, એવું બની શકે. વાત કરીશું મકર રાશિની વ્યક્તિઓ માટે. મિત્રો, તમારા માટે દિવસ આજે ઘણો સારો જણાઈ રહ્યો છે. ખાસ કરીને કરિયર અને ફિનાન્સમાં 70 અને 80% વાઇબ્સ છે, એટલે કામ કરવા માટે તો આજે બહુ જ સારો દિવસ છે. કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય જે પેન્ડિંગ હોય તો પણ તમે એને આજે લઈ શકો છો. બહુ સારી ઉર્જાથી તમે એને કરી શકશો. પ્લસ એના આઉટકમ પણ તમને બહુ સારા મળશે. આજના કાર્યના આઉટકમ પણ સારા મળશે અને પ્લસ કોઈ જૂના કાર્ય તમે કરેલા છે એનું પણ તમને કદાચ આજે આઉટકમ મળી જાય એવું બની શકે છે. હેલ્થ માટેના વાઇબ્સ 60% છે, જે એવરેજ કરતાં સારા છે. તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહેશે. સોશિયલ માટેના વાઇબ્સ 60% છે, એટલે તમારા સામાજિક વર્તુળ અથવા તમારા જેમની સાથેના મનમેળના ઉઠવા બેઠવાના સંબંધો છે એમના તરફથી પણ તમને એક સારી એક કમ્ફર્ટ મળી શકશે. લવ માટેના વાઇબ્સ 50% છે, એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એમના સાથેના તમારા સંબંધો પણ આજે એવરેજ રહેશે. વાત કરીશું કુંભ રાશિની વ્યક્તિઓ માટે. મિત્રો, તમારા માટે દિવસ થોડો પ્રતિકૂળ છે, ખાસ કરીને કરિયર અને ફિનાન્સના ક્ષેત્રમાં. એટલે તમે જે કાર્ય કરો છો, કાર્ય કરવા માટેની ઉર્જા તમને કદાચ જોઈએ એવી આજે મહેસૂસ ના થાય. ખાસ કરીને કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય તો તમને એમાં વધારે સ્ટ્રગલ કરવું પડે, એટલે બની શકે ત્યાં સુધી એને અવોઇડ કરવું અથવા તો વધારે ઉર્જા સાથે કાર્ય કરવું પડે. ફિનાન્સ પણ 40% છે, એટલે તમને કાર્યનો આઉટકમ પણ જોઈએ એવો કદાચ ના મળે. હેલ્થ માટે 50% છે, એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા તમને એવરેજ જળવાઈ રહેશે. સોશિયલ અને લવના એરિયામાં વાઇબ્સ 50% છે, એટલે એ પણ એવરેજ છે. એટલે તમારા જેની સાથેના મનમેળના સંબંધો છે અથવા આત્મીયતાના સંબંધો છે એમના તરફથી તમને આજે એવરેજ પ્રતિસાદ મળી શકે છે. કોઈ ડિફિકલ્ટી પણ નથી અને બહુ સારું પણ. વાત કરી મીન રાશિની. તો મીન રાશિ માટે ખાસ કરીને લવના એરિયામાં વાઇબ્સ 70% છે, એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે એમના તરફથી તમને બહુ જ સારો રિસ્પોન્સ મળી શકે છે. એ તમારા હૃદયની વાત બહુ સારી રીતે સમજી શકે, તમારી એમની સાથે કેમિસ્ટ્રી બહુ સારી ચાલે, તમે એમની સાથે સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો એવું બની શકે છે. ફિનાન્સ અને કરિયરના ક્ષેત્રમાં પણ વાઇબ્સ 50 અને 60% છે, એટલે એ પણ એવરેજ છે અથવા તો અબાઉ એવરેજ છે, એટલે તમારે એમાં પણ ઉર્જા એવરેજ સારી એવી મળી રહેશે, વાંધો નથી. હેલ્થ માટેના વાઇબ્સ 50% છે, એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ ઓકે રહેશે. સોશિયલ એરિયાના વાઇબ્સ 60% છે, એટલે તમારા જેમની સાથેના મનમેળના સંબંધો છે એ પણ આજે સારા રહેશે. એમના તરફથી પણ તમને સારો સપોર્ટ મળી રહે, એ તમારી વાતને સારી રીતે સમજી શકે, તમે કોઈ જૂના કોઈ ડિસ્પ્યુટ હોય તો એને સોલ્વ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આ હતું આજના દિવસનું રાશિ બેઝ જનરલાઇઝ પ્રિડિક્શન. એનાથી આપણને એક બ્રોડ આઈડિયા તો મળે જ છે, પણ તમને તમારા કોઈ પર્સનલ ક્વેશ્ચન વિશે બહુ ડિટેલમાં કન્સલ્ટેશન કરવું હોય તો એના માટે તો તમારી કુંડલીનું જ ડિટેલમાં એનાલિસિસ કરવું પડે. તમે તમારા પોતાના ક્વેશ્ચન માટે કન્સલ્ટેશન કરાવવા માંગતા હો તો તમે cosmoguru.com ઉપર વિઝિટ કરી શકો છો. શુભમ.